એ વખતે તમારા જમાન તો 8 એટલે ગ્રેજ્યુએશન પ્રમાણે કહેવાય ને. લ્યો આ ગણતરી કરીને રાખો તો પાડતા નહીં ગણાય કે. ગણતરી કરી તમારા કણ રાખજો. બોલવાનું નહીં. આ વૃક્ષાના ગુણ આજ મારા મઢે ગુણ તમે બરફત ભાઈ નમ્યા છો મારી મારા દીવાનો ભરભુ એવું કે હું વાયડ પીરાના જૂના માટી સીભા જવાની અમીર બિહાની ચહેર બોલું છું. આણ હોય બેઠાનો નોઠિયાનો પરમણ ના રાખું તો જગતમાં મારું માતા નાખ્યા લે ભાઈ હર્ષદભાઈ જનદાળાની માતા બેહારી જનદાળાના હોય હવન કર્યા તમારા સિવાય બીજું કોઈ આશ્ચર્ય નહીં. જનદાળાનો હાથ પકડ્યો એ તમારો, કોડું પકડ્યું તમારું, હવન કર્યા એ તમે, અને ફળ આલ્યું મેં. એક દાડો હર્ષદ મહારાજ તમારા ઘેરથી બી 22 વર્ષથી ગુણ ધૂન ધૂન કરતી હતી. ધૂણ મટાડનારી માતા બોલી હતી કે દીકરીના ઘેર પેલા ખોળો દીકરો ના આલો. હર્ષદ તો મારું નોમ માતાના ઘેર પેલા ખોળો દીકરો આલી દીધો. અને આજની વેળા મારી તિથિનો દાડો છે સભાવાળું. ફાગણ મહિનાની બીજ હોળી જતી રહી છે. મારો ભરભુ એવું કે છે હોળી જાય એટલે તાપ ઓછો થાય, માથા માટે ભાર ઓછો થઈ જાય. જો કાલ હવાથી દિવાળી જેવી વાતો ના બનાવું મારું નામ દેહમાં દેવું નહીં. ભાઈ આજની વેળા લઈ જો તારા ઘરે ખમા કેવા હું માતા ઉતરતી છું. તારા મુસલમાન ના ઘેર જો તારી વેળાએ હું ચહેરભાઈ માતા ગોગો ખમા કેવા આપતી હશું. તારી દીકરીનો એક ભાવમાં બે ભાવ નહીં થવા દેતી હું. અને તારી દીકરીને જે ગોગો સપનામાં આવે છે તારી ભેટીમાં ગોગો 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 આવો મારા દેવના ભગવાન કે છે. બરોબર 3 ભેટી પહેલા તારા ડોહા મહારાજ પૂજતા અને મેલડી ઓના પિયરમાં જોગણી માતા. જો આજથી તારા ઘેર તારા પરિવાર તારા મુસલમાનના ઘરે ખમા કહેવાની મારી વેળા છે તો વડીલે ગણતરી કરીને રાખ્યા છે 18 થઈ છે. 18 દોણા છે. 18 દોણા ગણ્યા છે ને. તો જો તાપથી તારું 18 ગાડું પસણું હોય ગાડી નામેલું વગાડ મારું નોમ દેવું નહીં. ભાવ કરીને આવ્યું હોય છે. ભાવનો ઘણું જમાડે મેના ઓડકાર નાનો ભૂતો દેરું બધાને બે હાથ જોડીને કઉ છું આ રવિવાર છે મારી તિથિનો દાડો પણ પરેશાન દીધા વગર કોઈ જાતા નહીં. આવી મારી ભલામણ છે ભાઈ વરસાદ નહીં જાતો. ભાઈ અત્યારથી કઉ છું અને મારા ચહેરના ગોગાના ભગવાન એવું પોતાની વેળાએ કહી રહ્યા છે બરકતભાઈ કીધું કેવડાઈ જાય નહીં કહું તો રહી જાય. પણ ઘરોમાં દગો થઈ ગયો. સાચું ઘરોમાં દગો થઈ ગયો. માલ મિલકતમાં દગો થઈ ગયો. મિલકતમાં તને ભાગ તારો મળ્યો નહીં. રો ના ગોડા પોતાની વેળાએ વાળના ચરકટા રબારીની માતા છું. અને આજના દાડા ગોડા તારી વશમાં વહુ છે ભગતની માતા ધોવા આજ ભાઈ તો પેલા હોય આવ્યા છે. હા તારી વશમાં બતાવો વહુ હોય હું વાયર પીરા નાથુના માટી માતા ભાઈઓ તે લઈ લીધું પણ પુનો એ પડાઈ લીધું. તમારા જોડે પૈસા લઈને સંબંધ કાપી નો છો કે તારા દીકરાને અને દીકરીને જેવું ટોણો જોશું ટોણું કરશે ને વિદેશ જવું તો વિદેશ લેશે. આવા સપના બતાવી તમને ખોટી સહીઓ કરાવી દીધી અને તમે છેતરાઈ ગયા છો. છેતરાઈ અને મારા મધે આવ્યા છો. પણ જે છેતરી ગયા છે ને એને ઢેચાણે ના પાડું બરખત વૃક્ષના મારું નોમ દેવું
બે ભાઈ ત્રણ ગુનો એક બેન મરી ગઈ ડૂબીના. તારે ભાઈ બુન હાસમ હાલે એમના ત્રણ ભાઈ બહેન. આવું ભગતની ચહેર એટલે આ ચાર છે. બે ભાઈ છે, બે ગુનો. એક બેન મરી ગઈ ડૂબીના. ત્રણ ગુનો હતી ને બે ઓનો ત્રણ ભાઈ બુન છે. આ ભાઈ બેઠો ને આના ત્રણ ભાઈ બુન છે. આ ભાઈ અત્યારે હોય બેઠો છે. આ ત્રણ ઘેર ખરા ને ભાઈ હોય બે ત્રણ ઘરે એમને ઠા નહીં પડે, ઠા પાડો. આ ભાઈ બુને ત્રણ ભાઈ બુનો છે. આ ભાઈને હાલે તીન બેઠા. દો ભાઈ દો બહેન. હા. અમને પોતાના એ તો હોય બેઠા છે. હવે આખી વાત તમને સમજમાં આવી. એક ભાઈનો ઘેર કરી. મારા જોડે બેઠા છો અત્યારે. હા. અને ત્રણેય ઓનકન દગો કર્યો છે. હું માતા આવીશ બોલાવતા જ પોતાની. નહીં. કોઈ આંગણે અમારે નહીં આવતા. ઈયે બધાય ભેગા થઈને ઓની જોડે દગો કર્યો છે બહુ. અને હું માતા ધોનવા આવી છું. પણ ચિંતા કરી નહીં. જો વેળાએ વાળના જરકટા રબરીની માતા છું, શિવાની જોગણી છું, સારું કરે. તો આ તારો હિસાબ જો કોરા પોનો ભગવાન જોડે ના લખાવ, મારું નામ માતા ના કહેતી. આવું હું હતાની વેળાએ મારા દ્વારકાના નાથના રણુજાના રોમને મારા શિવજીને સાક્ષી રાખીને કહું છું. હા, ઘટતું ઘટતું આગું પાછું રહેતું હોય છે અને પૂરું કરાવવા ના આવું તો મારું નામ માતા ના કહેતા. રમેશ બાવળિયા રવિવારના પૂનમનો દાડો હોય એટલે જગત મને ચેહરનો ગોગાનો દૂધ પાવા આવે. એ દૂધનું પરમણ આ સુધી મેં રાખ્યું છે. દૂધનું પરમણ મેં ગોગે ચેહર રાખ્યું છે એટલે જગત મને દૂધ પાવા આવે છે. અને જગતનું દૂધ પીને અમીના ઓળકાર નોશીને એના ઘરનું ઝેર ના પીધું. જગતમાં મારું નામ જેડી પાડ વાળના ધાર્યો ભગવો નહીં કહેવાનો. ભાઈ તમે ઓયથી ઘરે તો ઓળે ધૂળેટી જતી રહી. ઓળે ધૂળેટી જતી રહી જવા વાળું. અને આજથી તમારા દરેક ના ઘેર દિવાળી જેવી વાતો ના બને. મારું નામ છે હરના કરતા મુકેશભાઈ દીકરીને લઈને આવ્યો છે. બોલો છો ને કમ્પ્યુટર. આ ભાઈ રાજસ્થાન ના છે ભાઈ. જીવતો જાગતો દાખલો. 7 દાડાથી પુનઃ જમવાનું મૂકી દીધું તો અવાજ બંધ થઈ ગયો હતો. કેટલા ડોક્ટરે ફર્યો લ્યા હે પણ અવાજ નીકળતો નતો. રાજસ્થાનમાં મારી રમેલ નહોતી, મારો પ્રસંગ હતો. આમ દીકરીને લઈને આવ્યો કે 7 દાડાથી અવાજ બેહી ગયો છે અને કોઈ જવાબ આલતા નહીં. દીકરી બોલતી નહીં, ખાતી નહીં. તો ભરી સભા એક બાજુ લાઈવ વિડીયો ચાલુ. હું વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની ચહેર બોલી ચોજી બેટા અને મુકેશ આ ભાઈને કંપા ચાલુ રહેતો, ધૂણ ચાલુ રહેતી. આ દીકરીના શું નામ બેટા તારું? પ્રિયંકા. કેટલા દિવસો તને બોલાવી મેં માતા બેટા? 7 દાડે મુઈ રાતે 7 દાડે રાતે મુઈ મને બોલતી કરી. જો આવા પડચા જગતમાં ના પૂર્યા હો તો વસ્તી મને રોમ રોમ ના કરો. વસ્તી મને જગત ન મોત સભા વાળું. પણ કોક રોમના ઘરના મારા લેખ હશે સભા વાળું ન કે રમેશ એ વખતે ભરી સભામાં એમ કીધું બોલ તારું નામ હું, અને એનો અવાજ ના નીકળ્યો હોત તો મારું માતાનું પરમણ હોત, મારું ધોળિયાનું પરમણ હોત. પણ હું વાળના ચરકટા રબરીની માતા છું, હું શિભા જવાની અમીર વિહાની માતા છું. અને કોઈ દાડો રોક પણ ધૂળી નહીં, બાપડી બચારી થઈને બોલી નહીં. કોઈ દાડો રોક નું ભણું જમવા દીધું મારું નામ માતા. એ મુકેશ તમે જો કદાચ રાજસ્થાન થી વેલડો હજે અમદાવાદ નો માર્ગ આટલે ચાલતા છે, અમને નહીં ચાલતા. કોક પરમણ રાખ્યું છે, કોક રોમને ભજીશું, અને કોક તારા રાજસ્થાનમાં તારા રાવ બારોટ ના ઘેર આવી અને કોક ટોપું કર્યું છે તારે તમે મારું અમદાવાદ રાજસ્થાન કરો છો. હા, આ દીકરીને જો કદાચ મેં અવાજ આલો છે કોઈ દાડો બહુ જીવે જાગે
ભગવાન એનું 100 વર્ષનું મારો રોમ આખું કરે મહેશભાઈ. હાચું હાચું માં પણ હર્ષદભાઈ કોઈ દાડો એનો અવાજ હવે નહીં બેહે હું ભગતની માતા. માતાના મારે વિશ્વાસ તારો હા હું તો ગાય કુવાસીના ટવકાની ગૌ કુવાસીના વર્તાની માતા બોલે છે ભગવાન. હાચું મોનો તો દેવ છું ના મોનો તો આ ફોટામાં એમને બેઠેલી તસવીર છું. દીવો એ જ ભગવાન છે. તમે દીવાને ઓળખો તો રોમ જોયા નહીં, પરમાત્મા જોયા નહીં, પણ જેને દીવો ભાળ્યો દીવાની સાચી ઓળખણથી અને નોભીથી અને સાચા મનથી અને ડુંઠીથી એની શરત થઈ તો રોમ પરમાત્મા તમારું ટોપું કરે કરે નક રવિવાર ભરો, પૂનમ ભરો, મંગળવાર ભરો કે બીજ ભરો, હાચું કોઈ તમારું ટોપું નહીં કરે. આજ આ માન, કાલ પેલી માવ, કાલ ફલાણો ઢેકણો, કોઈ દાડો જગતમાં ટોપું નહીં કરે. પણ શરત એક જ હોવી જોઈએ, મારે તોય આ તારે તોય આ. ભલે 2 દાડા 5 મહિના 12 મહિના તમારી પરીક્ષા લે, પણ એક દાડો એમાં દયા આવશે ને તમારું કોડું પકડવા ઉતરશે એવું ભગતની માતા બોલું છું. હેલો ભાઈ, જમણવાર ચાલુ થઈ ગયો છે, પ્રસાદની વેળા થઈ ગઈ છે. બધા પ્રસાદ લઈને શાના બેન એક જ વેણા હાલતી તું સોતાર વળતા 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 મારો ભગવાન અત્યારે મારો રોમ મારો પરમાત્મા વેણ હાલી. તમે તમારું કામ કરો, મારા માતાના મારું કામ કરવાનું. તમે ધારેલું છે એ પૂરું ગોડા ના કરવા આવું મારું નામ માત્ર. કાલથી તારી રોજી રોટીમાં ધંધા પાણી દીકરી તારા માણસે તારા ઘર બાર પરિવારે આનંદ એવું મારા દેવના ભગવાન. તમે માગો, તમે જુઓ સપના 3.5 મહિના પૂરા ના કરી આલું મારું નામ. જો દરેક ને જય બોલો દ્વારકા વાળાની.